પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અરે આ તો કૃષ્ણ છે. આવું વારંવાર આવ્યો અને વારંવાર ગયો. એને લાગ્યું કે સાધુ સંત હેરાન થાય છે, સજ્જનો હેરાન થાય છે, તો એને બચાવવા, અધર્મીઓ, અન્યાયીઓ, દુષ્ટોનો નાશ કરવા એ વારંવાર આવ્યો છે. દરેક વખતે આવે છે ત્યારે અવતાર કાર્ય કરીને જાય છે. ભોળો પ્રેમનું સ્વરૂપ દેખાતો કાનુડો રાસલીલા કરે છે ગોકુળમાં, ને પછી ગોકુળ વૃંદાવન છોડે છે. ગોકુળનો યાદગાર પ્રેમ મૂકીને પાછો નીકળે છે ને મથુરા જાય છે. તમે જુઓ, આમ માણસ વર્ષો જૂનું મામાએ છીનવી લીધેલું રાજ્ય પાછું લઈ આવે છે 12-13 વર્ષની ઉંમરે, અને મથુરા મા બાપને વગેરેને સોંપી દે છે. પછી થાય છે ઓરિજિનલ કૃષ્ણ શું છે એ સમજાવે છે. ક્યારેક શક્તિ, ત્યારે કંસના તમામ માણસોને મારી નાખવા, ક્યારેક શિશુપાલ ને વરદાન મળ્યું હોય છે કે તું 100 ગુના કરીશ ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય. હવે એને ખબર છે આ નહીં મરી શકે, 100 ગુના ક્યારે થશે, એટલે એને ઉશ્કેરે છે અને પેલો 100 ગાળો કૃષ્ણને દેશે. 100 થાય છે એ મિનિટે સુદર્શન ચક્ર આંગળી પરથી નીકળે છે. વાંસળી તો કાયમ ગાયબ થઈ ગઈ વૃંદાવનથી, હવે સુદર્શન ચક્ર આવી ગયું એક આંગળી પર. ગયા શિશુપાલનું ડોકું દાડીને ફેંકી દે છે, પણ રમત ત્યાં છે. 100 ગાળો બોલાવવી એની પાસે, અને એની પાસે એનું મૃત્યુ કરાવડાવવું. જરાસંઘ લડવા માટે અત્યંત શક્તિશાળી ગણાય છે. એ તો જરાસંઘ તો પોતાને જ ઈશ્વર માનતો તો. કૃષ્ણ કહી દીધેલું એને, હું જ કૃષ્ણ છું. આ તો ગોવાળીઓ છે, આને શું ખબર પડે? એને ખબર પડી ગઈ જરાસંઘ શક્તિશાળી છે, વારંવાર મથુરાને હેરાન કરી ચૂક્યો છે. આ તો નથી લડવું, છોડો ને, કોણ મગજમારી કરે. તમામ યદુવંશ યાદવોને લઈ અને મથુરાથી નીકળી અને જતો રહે છે બારોબાર દ્વારકા, અને આખી સોનાની નગરી વસાવે છે. એનું આયોજન તો જુઓ તમે. સોનાની નગરી દ્વારકા દરિયામાં વસાવવાની, 3 બાજુ સમુદ્ર ને એક જ બાજુ રસ્તો, એટલે દુશ્મને એક જ બાજુથી આવવું પડે. એક બાજુ લડીને એને હરાઈ શકાય. આખા યાદવ વંશને એને સલામત કરી દીધો. મથુરા છોડ્યું અને ભાગ્યો. લોકોએ કીધું આને લડવાનું રણ છોડ્યું, ત્યાંથી એનું નામ પડ્યું રણછોડ રાયજી. હા, મંજૂર, જાવ ને, ભાગ્યો તો ભાગ્યો. આ બુદ્ધિની ચરમ સીમા છે. જ્યાં લડી શકાય ન એવું ત્યાં સુધી શું કામ શક્તિ મેળવવાની? ચલો ખસી જાઓ. સબ સલામત કરી દીધા. અને એક ગોવાળિયો એ સોનાની દ્વારકાનો દ્વારકાધીશ બની ગયો. આ બુદ્ધિને શું કહેશે? લીલા કે કપટ લીલા?